મહેસાણા જિલ્લાનું કડી માર્કેટયાર્ડ કે જ્યાં ગઈકાલે ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો। પોષણક્ષમ ભાવ વજનમાં તફાવતને લઈ ખેડૂતોએ નારાજગી દર્શાવી હતી અને ખેડૂતોએ કડી છત્રાલ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો। એવામાં આજે ઘઉંની હરાજી પણ બંધ કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। કડી માર્કેટયાર્ડમાં સોમવાર સુધી ઘઉંની હરાજી બંધ કરાઈ છે। કડી યાર્ડના સત્તાધીશોનું કહેવું છે કે ઘઉંની આવક વધુ થઈ રહી છે, જેને લઈ વેપારીઓને મુશ્કેલી ઊભી થતા સોમવાર સુધી હરાજી બંધ રાખવામાં આવી। કડી માર્કેટયાર્ડમાં કડી ઉપરાંત વિરમગામ, છત્રાલ, સાણંદ, દેત્રોજ પંથકના ગામડાઓમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા માટે આવે છે। એવામાં ઘઉંની હરાજી બંધ રહેતા હવે ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે। હાલ ખેડૂતોને નાણાંની જરૂર છે અને તેવામાં જ હવે ઘઉંનું વેચાણ ન થતા આર્થિક સ્થિતિ પણ કફોડી બની। મહેસાણાના કડી એપીએમસીમાં ખેડૂત અને વેપારી વચ્ચે વિવાદ થતા શુક્રવારે હોબાળો થયો હતો અને ત્યારબાદ ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો। જો કે ત્યારબાદ શનિવારે માર્કેટ બંધ રાખવામાં આવ્યું છે। અહીંયા જે કોટન માર્કેટ છે ત્યાં અનાજની હરાજી થતી હતી, એટલે કે ઘઉંની હરાજી થતી હતી, આજે બંધ રખાઈ છે। કારણ કે અહીંયા વેપારીઓને કહેવું છે કે સ્ટોક વધારે છે, જેના કારણે હરાજી બંધ કરાઈ છે। હરાજી બંધ કરાતા ક્યાંક ને ક્યાંક ખેડૂતો પરેશાન થઈ રહ્યા, કારણ કે ખેડૂત અહીંયા માલ લઈને પહોંચી નહીં રહ્યા। સુમસામ જોવા મળ્યું છે કડી એનું આ સરદાર પટેલ કોટન માર્કેટ। મોટા પ્રમાણની અંદર ઘઉંની આવક થઈ રહી છે, આ તેના દ્રશ્યો છે, કારણ કે મોટા પ્રમાણમાં ઘઉં અહીંયા પડેલો જોવા મળે છે। જે રીતે ખેડૂત અને વેપારીઓ વચ્ચે વિવાદ થયો હતો અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક જે ઘઉંની હરાજી છે તે 2 દિવસ માટે બંધ કરાવી છે। ઘઉંની હરાજી બંધ કરાતા જે ખેડૂતો છે ક્યાંક ને ક્યાંક મૂંઝાયા છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા। કે રોજના 6 ટ્રેક્ટર લે છે, બરોબર ને? ટ્રેક્ટરની આવક વધી જાય છે, 200 થઈ જાય, 300 થઈ જાય। એમાં એવું હોય કે ખેડૂતને આગલા 2 દિવસ પહેલા આવવું પડે, 1 દિવસ પહેલા આવવું પડે, બરોબર? આખી રાત આવી હેરાન થાય, દિવસે હેરાન થાય, સવારમાં હરાજી ચાલુ થાય, 100 ટ્રેક્ટર લઈને પછી હરાજી બંધ કરવામાં આવે। પાછળ લાગે કેટલા દિવસ પડ્યું રહેવું પડે છે? મિનિમમ 1 દિવસ તો આખો એક નાઇટ ગણવાનું, સવારમાં બીજા દિવસે સવારમાં જ હરાજી ચાલુ થાય। હેરાન થવું પડે? હા, હેરાન તો થવું જ પડે ને। આખો દિવસ નાખી નાઈટ રહેવાનું, બીજા દિવસે નંબર આવે તો હરાજી થાય, તો બીજા દિવસે આવે હરાજી। પરેશાની 100, 150, 200 ટ્રેક્ટર લે છે। હવે અત્યારે 500 ટ્રેક્ટરોની હરાજી થતી હોય, હવે એ જગ્યાએ હવે 100, 150 આવે, આગળના દિવસે આવવું પડે। ખેડૂતોને માલ ઉત્પાદન કરે પણ વેચવાનો વ્યય થતો નથી, અને આવી રીતના શોર્ટેજ હોવાથી ભાવ 50-70 રૂપિયા દબાઈને આપે છે। બહુ પુષ્કળ રીતને અત્યારે ખેડૂતોને પૈસાની જરૂર છે। હવે વેચીને માલ વેચીને એમને ઉત્પાદન આવ્યું, એનું વેચાણ કરીને હવે બધાને સીધું સામાન ઘરે ભરવાનું, ઘર ચલાવવાનું, એવી આવક તો છે નહીં। એક તો ગયા ચોમાસામાં વરસાદ બી વધારે પડ્યો હતો, એટલે ખેતીની આવક પણ ઓછી છે। એમાંય હવે ખેડૂતોને આ રીતના હેરાન કરવાના આવે વેપારીઓ દ્વારા, સરકાર દ્વારા, તો હવે ખેડૂતો ક્યાં જાય? પૈસા વગર તકલીફ પડે છે, માલ વેચાતું નથી, પૈસાનો વ્યય ક્યાંથી કરવો? અમારે પૈસા ક્યાંથી લાવવા? જ્યાં ઘઉં પડ્યા છે તો ક્યાં વેચવાના? ખરીદવા વાળું નથી, માર્કેટમાં તો હરાજી બંધ છે તો ક્યાં વેચો છો? વેપારી ને ખેડૂત વચ્ચે વિવાદ નતો। વેપારી, ઘઉં લેવાવાળા વેપારી અને દલાલો કે જેમના ત્યાં ઘઉંની આવક થાય છે, એ બંને વચ્ચે વિવાદ હતો। વેપારીઓના કહેવા મુજબ ઘઉં લીધા પછી જે તોલ થાય એમાં એમને ઘટ આવતી હતી, પણ એ પછી માર્કેટયાર્ડ કમિટીએ મધ્યસ્થતા કરી અને એ વિવાદનો સુખદ અંત લાવવાનો પ્રયત્ન કર્યો હતો, અને વેપારીઓને જણાવ્યું કે જેને ઘઉં લીધો હોય એમને તોલાઈ કરાવી અને માર્કેટયાર્ડ તરફથી એક વધારાનો માણસ કાંટા ઉપર મૂકી અને સંપૂર્ણ રીતે ધ્યાન રહે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી।